હવાર પડી ગઈ તે ને લે પણ હવારમાં તો હવાર જ પડે ને રાત તો થાય નહીં ઇત્યા આ બધી તારી ભૂલ છે હવે કાઢ્યું તું 1200 કરોડ નું જેકેટ કેમ કે શિયાળો આવ્યો હતો અને વાત ની ખબર પડે ઠંડી આવે ત્યારે વાત તો સહી છે અને શિયાળો માર જેકેટ પહેરવાથી ચાલુ થઈ ગયો અને એ બોને માર બાપો મોકો સુકતા જ નથી હવારવાની કસરત કરાવવા લાગ્યો લ્યો બટા માર હોમું નવરું નહીં બેહી રહેવાનું આ બોરી તાર મોમાં ને ઈ મેલી ના જો આજ્ઞા પિતાશ્રી લે થોડો ધક્કો મારું બસ બાપા હજી કેટલા ધક્કા મારશો તમે ધક્કાશિયા મોન જ છો થોડી ઘણી આબરૂ હતી ને એ વેરાઈ નેડ્યા મોમાના ઘરે ફટાફટ ગયો અને ફટાફટ આવી પણ ગયો એટલે તું ચમાં ટુવલ લપેટીને ફરેલો છે શું અલ્યા તારી અલ્યા બુડા એ તો મને ખબર છે ઓ આઈ સી પરણે આવો તો શું થઈ ગયું સુલો તો હાથે જ હળગાવવો પડે ને નકે ટાઢા પાણી તો ના આવો ધીસ ઇઝ બટર કલેક્ટિંગ આપણી ભાષામાં વલોણું લેવરાય છે શું કહેવાય શું ભાઈ તું મજાક કરી રહી છે લે હવે થોડું મોખણ બતા લોકોને ખબર પડે પ્યોર દેશી મોખણ કેને કહેવાય ખાઓ માં કસમ લે હવે થોડો હાબુન મેલો કરતા હું હાસ નાઈ લીધું ના વાની તો મજા અલગ છે પણ ઉનાળામાં જો શિયાળામાં અઠવાડિયામાં એકવાર અલે અલે એક પપી તો કરવા દે ધીસ ઇઝ હેલ્મેટ સેફટી પહેલા કોઈને કહેતા નહીં હો એ તો કોણ ના ઠરે એટલે લીધું છે બધા હરામી હો બેટા થયા રવોના ગેળા માટે બાય બાય આજ તો આના શકન લીધો પરણેલા પુરુષની દુર્દશા જિંદગીમાં કદી બસ પાછળ ના હેડવું મારે બેટી કોકરમ ભરી નાખ્યો ન તો આગળ હેડવા દે ન તો પાછળ હેડવા દે લુખ્ખી દાદાગીરી ઓકે શેરપુરા એટલે માર બેટી એટલી ટ્રાફિક શાની છે એ ગોમડામાં લાગે શેરપુરા તરક્કી કરી ઓ અચ્છા ટ્રાફિક નું કારણ આ ડમ્ફર્યું છે ઓછું ભરતા હોય તકલીફ થાય કોઈ પછી વરે પાછળથી કાઢવું પડે આ જુઓ તમારા પિક્ચર જોવા કેટલી વસ્તી આવી છે ઉતાવળ કરો ઉતાવળ થોડી સાલા ये दुख का खत्म नहीं होता बे હીરા કાકા ને ભૂખ લાગે એટલે ઓટોમેટિક પેટ્રોલ પંપે ઓટી જાય લ્યો ખોલ્યું ઢાંકણો ગાલી પાઇપ અને ડસળક 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 ઘોટિયા ભરવાનું ચાલુ કર્યું બસ હવે તાપી રહ્યું હોય તો બંધ કર પછી કર્યું ઢાંકણો બંધ પોક્યા પેસડાલમાં अच्छा અમે વળે પાછું બોર્ડ આવ્યું ठीक है ગેડા લાલપુર ડોડિયા ને કોટડા समझ गया ગોમના નોમ જોણક બંદૂક માંથી ગોળી છોડી ગેળા હડમોન દાદા નું મંદિર એરો મારેલો છે ફાઇનલી તો પોકી ગયા ગેળા મંદિરે અને પેલા જ દેખાણા નારિયેળ તો મેં પણ થોડી પ્રસાદી લઈ લીધી આપણે તો હડમોન દાદા ને આખું નાળ મેળવાનું છે જય હો બજરંગબલી આપકી લીલા અપરંપાર હે દાદાના દર્શન કરવા લેણમાં તો ઉભું જ રહેવું પડે ને કેમ કે વચમાં ઘુસવાથી દર્શન સફળ ન થાય એવું માર દાદો કહેતા હતા પછી સડાયું હડમોન દાદાના સિંદૂર કોઈ જાવ તો મફત મત સડાવજો પૈસા મૂકજો કેમ કે હડમોન દાદા એક્સેપ્ટ નહીં કરે પછી કહેતા ને કીધું નતું आप कहाँ के ज्ञानी बाबा કરે સિંદૂર ની ટીલી બસ દાદાના દર્શન થયા તો ખરા જય હો દાદા તમારા આશીર્વાદ ની જરૂર છે બટા મારા આશીર્વાદ સદાય તારી સાથે છે ધન્યવાદ દાદાજી મારા ઢીંગલાનો ફોટો પાડે હવે રાજી મેં તો રાજી છો એમાંય દાદાગીરી કોઈરા બાપરી અલે આ દોડો શેનો છે હવનમાં પ્રસાદી સડાવે એનો છે લાઈન તો આપણે પ્રસાદી સડાવવા પડી પહેલા સડાયો ગુગળ ધૂપ પછી સડાઈ રેવડી પછી હાથમાં દીધું નારિયેળ ફૂલ લાગ બનાવીને ફૂલ સ્પીડ થી જવા દીધું હતી એટલી બધી તાકાત લગાઈ પડી જવા દીધું છેક ટોસે ભલો કરજો હડમન દાદા ભૂલ ચૂક માફ કરજો અલ્યા પણ આવું ભૂલ કરો શું કરવા પછી ગયા લાલ દરવાજા વાળી ગળીમાં મુલાયું તોરણ અસલ ભભુરિયા વાળું કેટલો ભાવ છે 100 रुपये ने एक પછી આયા રમકડા ની દુકાન એટલે આ દુકાન છે ફેક્ટરી નકર રમકડા લ્યો માર ડીગલાન તો ગમે હોય દડો જ ગમે કેમ કે આપણે ક્રિકેટર ખરા ને આ રહ્યો નારિયેળનો ભાખર અને એના ઉપર ધજા જય હો દાદા આપકી લીલા અપરંપાર હે ધીસ ઇઝ મૂન માર ઢીંગલો લ્યો દાદા અમે હવે રજા લઈએ તીજ ને તેરસ મળશે તો વરે આવશો પછી પકડ્યો કાસો મારે શોર્ટકટ વાળો क्या हुई કેમ કે અમારે જાવણ તો મોરાલ ગોમે અમાર જોશના બેન ના ઈએ अच्छा આયો જસરા ગોમ નું પાટિયું ठीक है ફાઇનલી પોકી ગયા જોશના બેન ના ઈએ મળ્યા ભોણા નો ભોણી ધીસ ઇઝ વિધિ અને નકચો પીધો ઠંડા પાણી નો ઘોટિયો અને આ બાજુ દેશી સબ્જી તૈયાર થતી હતી પ્યોર દેશી સિબડિયા 5 જ મિનિટમાં ખાવા તૈયાર થઈ ગયું અને ખાઈ પણ લીધું મારી બેટી દેશી સબ્જી તો મસ્ત થઈ હતી હો ઈ કાળી મીનાડી મેં તો પહેલી વાર જોઈ તો ગમે એમ કર હું તારા હાથમાં નહીં આવું હાથમાં તો ના આવતી પણ તારું મોઢું તો બતાય અલે હવે સટકવા દે આ બાજરો નહીં રે મને ખબર હે ઓ નો આ બાજુ ક્રિકેટર ને બેટ ના મળ્યો એટલે લાતો તો 6 મારતા હતા માર કરતા તો માર દડા મોટા છે ને ઓય બેટા તારથી પકડાય હરકો ને
લ્યો હવે રમી રહ્યા તો ઘરે હેડો. તાર મમ્મી તો ટૂંકો પાડે એટલે આવશે રી. પછી હેલ્મેટ પહેરીને તૈયાર થઈ ગયા. અચ્છા. અલ્યા હેડ હેડ હવે ઘરે જઈને રમજે. થયા રવાના ગરહમ. આગથળાથી ધણસોળ એકદમ ભંગાર રસ્તો છે. क्या बात कर रहे हैं? સરપંચ બદલે હવે રોડ તો બદલો. આજ 2 વર્ષથી તો હું ભાળું છું. हमारे यहाँ ऐसा ही होता है. ગત્તોય વિકાસ નથી. गजब बेइज्जती है। સુધરો સુધરો થોડા હવે. भाई साहब ये किस लाइन में आ गए आप? હવે તો નકરા સોલાર ફીટ થયા આપરા હે. ખેતરના ખેતર કવર કરી નાખ્યા. ટેકનોલોજી થાય છે હો. પોકે મટુ ગોમ જોપે. અમાર બાની છોકરી ઇન્દિરાબેન. ધીસ ઇઝ વેવઈ એન વેવણ. એહે ગોકો ગોકો એટલે ગોકુળ ભોણિયો. એન ઇન્દિરાબેન. લા થોડી શની રે ગડી રવાય નહીં. क्या हुई? હે માર ભાભી આઈ. પછી ઇન્દિરાબેન ને ત્યાંથી રજા લઈને અમે હેડ્યા ઘર હમ. બેટા ભાળવા હારું તો વિડિયો બનાવ્યો હે. હા બેટા આપણા આશા તો લાઈક જરૂર કરશે. હા બેટા સબસ્ક્રાઇબ પણ કરશે હો. આયુ શેકરા ગોમ. અચ્છા. પછી આયુ શરત. ઠીક હે. અને આયુ ગરનાળું રેલવે વાળું. સમજ ગયા. ફાઇનલી તો મિત્રો પછી અમે ઘરે પહોંચ્યા. अरे कहना क्या चाहते हो? પછી હોજે દૂધ ભરાવા એટલે એક ભાઈ બાઇક ફસાઈને બેઠા હતા. ભાઈ ચેક કરતા હતા કે બાઇક ની તાકાત કેટલી છે. खाओ माँ कसम। મારી બેટી બાઇક ની તાકાત તો જબરી હતી હો. આખરે ખૂન પસીનો એક કરીને નેકાળ્યું તો ખરું. હવે સટકવા દે ને કે વરી ફસાશે પ્રું. પછી આયા અરવિંદભાઈ ની દુકાને. કેમ એટલે ફૂલ પાથરીને બેઠો છે. આજે બટાક કાપવા વાળાનો મુહૂર્ત છે એટલે હા તો એમને વધાવવાના છે ફૂલોથી. લે શરૂઆત તારાથી કરું. પછી તો આયા એટલે બધાને વધાયા પરા. કોઈને છોડ્યા નહીં. કોમના હતા એ નકોમાં હતા એ. આડે કટ વધાયા. बड़ा हरामी हो बेटा। આ રહી ટોળકી બટાકા કાપવા વાળી. अभी मजा आएगा ना भिड़ो. ધીસ ઇઝ કાળિયો એન્ડ મિસ્ટર આકાશ. Oh God! एक बार दिला दे. અલા શું થયું તારે. અલા બીત મારા ફલોણી તો ઓછું પીતા હો તો. ગિલ્લુ ધીસ ઇઝ વિશાલ કાકો. એટલે શેર કરતા જાજો. હા ના રે બટાકાના કાઉન્ટર 9 લેવાના ને 13 દેવાના. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या। अल्लाह हिसाब नहीं मारतो। લે હવે બટાકા ઘણા કાપ્યા ચા પીવા દે. कौन है ये लोग, कहाँ से आते हैं? આવતી ફેરે તો બટાકા કાપવાનો ભાવ 100 રૂપિયા કરી દેવો છે. એન્ડ ધીસ ઇઝ મી લાઈક ઠોકતા જાજો. બટાકા કાપીને સકોઈ બોતું થઈ જાય છે. આમ કદાચ ધાર્યું લઈને આવું છું ધાર્યું. તો કેવો લાગ્યો આજનો અમારો વ્લોગ. વિડિયો સારો લાગે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરતા જાજો. આવા અવનવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ.